ड्यूटी करके सोया होगा तो भाई उसका कोई ना कोई वार होगा ना। हाँ तो लेकिन कोई तो होगा ना दूसरा। आरटीओ वाला दूसरा कौन है? हाँ मेरा नंबर लिख लो 97। गाड़ी की कैपेसिटी कितनी है? कैपेसिटी कितनी है? 22 टन की। 14 टायर। कैपेसिटी कितनी है? 22 टन की है। नहीं 32 टन की है। 32 टन की कैपेसिटी किसी के अंदर नहीं आती है। 22 टन की कैपेसिटी है। और तुमने भरा है कितना माल अंदर? लोड कितना भरा है? 32 है कि 34 है? 34 मैं काटा करवाऊंगा। अगर 32 के ऊपर निकला तो कैपेसिटी तो 22 की ही है। कैपेसिटी 22 की ही है कि मेरा 28 की होगी तुम्हारी। लेकिन 32 टन भरा है कि 34 टन भरा है, मैं अभी काटा करवाऊंगा। ऑन कैमरा मैं काटा करवाऊंगा। जम्बू छनिया ત્રાસ છે ટોટલી મીઠાવાળા ઓવરલોડ ગાડી ભરીને જાય છે અને મીઠું વેરતા જાય છે અને એના હિસાબથી અહીંની પબ્લિકને તકલીફ પડે છે। એનું કોઈ ધ્યાન નહીં આપતું। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપણે છે, એમાંય કોઈ ધ્યાન નહીં આપ્યું। પોલીસે ઉલટો આવીને અમને હટાયા અને અમને તગડી મૂક્યા હતા અને જાતે ગાડીઓ અહીંથી બધી ચડાવી છે લોકોએ જ્યારે મેં ગાડીઓ રોકી। તમારું નામ? ભવદીપ છે, મુકેન્દ્રસિંહ યાદવ। જો આપ બીજી ગાડી આવતા તમારી પાછળ તમારું નામ? આ ગાડી કઈથી ભરો છો? દેવલા કયો સોલ્ટ? દેવલા સોલ્ટ દેવલા કયું? દેવલા પટેલ। આ ગાડીમાં કેટલા માલ ભરેલો છે 29-30 ટન છે। ને કેપેસિટી કેટલી? 24 ટન 47 ટન। આ માલ કઈથી જાય છે ને કઈ જાય છે? હા મંગળા સુપર કંપની। તો એક કરે नीचे आओ। सत्यावी 500 भले के लिए 30 टन दो ओवर भरी पण कोणी गाड़ी है? गाड़ी कौन? सतीश भाई की गाड़ी। सतीश भाई कहीं ना है कलक ना बराबर। चलो મીઠાની ગાડીઓ અમારા અહીંયા ટંકારી બાબતી ઉપર જાય ત્યાં મીઠું જે વિલાય છે પોતાય છે નુકસાન થાય પ્લાસ્ટિક કરે છે નુકસાન થાય છે। તંત્રને જાણ વધતા તંત્ર ત્યાં સુધી કોઈ એનું નિરાકરણ આપો એટલે અમારા ગાડીઓ પડી છે રોકી છે ઓવરલોડ ભરી જાય છે વેરાય છે એના હિસાબે બધાને તકલીફ।
કેટલો ટન બસ ભર્યું કેટલું છે 30 ટન 30 ટન 20 ટનની કેપેસિટી છે અને 30 ટન ભર્યું છે સાંભળો 20 ટનની કેપેસિટી છે અને 30 ટન માલ ભર્યો છે ને આ રોડ પરથી જાય છે ને રોડની અંદર મીઠું વેચતા જાય છે એમાં બધાને નુકસાન થાય છે 20 ટનની કેપેસિટી હોવા છતાં 30 ટન માલ ભરે છે તો આ પોલીસવાળા કરે છે હું પોલીસને કહો કે આ બંધ કરે કેપેસિટી ઘટાડે 20 ટનની કેપેસિટી 20 ટન માલ ભરે 30 ટન માલ લઈને અહીંથી જાય અહીંથી રોડ પર બધું મીઠું વેચતા જાય અહીંથી અમારે વેચવા અમારે અહીંથી ટંકારી વગર જવું હોય તો મીઠાની અંદર જ જવાનું એનો મતલબ શું છે પરમિશન તમને કોને આપી ઓવરલોડ ચાલે છે અહીં ઓવરલોડ ચાલે છે પણ કોને આપી પરમિશન કોને આપી પકડે તો આઈટીઓ દંડ મારે આરટીઓ દંડ માર પણ આરટીઓ દંડ મારતી નહીં તમે પિસ્ટની કેપેસિટી આપી કોને કોઈ નહીં આરટીઓ ને પરમિશન તો હશે ને હપ્તો હશે ને હપ્તા ચાલે છે વિપુલ હપ્તા ચાલે છે કોઈનો નહીં હપ્તો ચાલતો અમારો હપ્તો કોઈનો ચાલતો નહીં બરાબર અહીં ઓવરલોડ ટોટલ 100 ગાડી ચાલે 100 ગાડી ઓવરલોડ ચાલે 100 ગાડી ચાલે 100 ગાડી રોકી 100 ગાડી રોકી બધી ગાડીઓ ઓવરલોડ ચાલે બરાબર ને તે જ ચાલે આમ ચાલે બધી જગ્યાએ ભરી જાય ભરું જાય જઈ જતી હોય તો અહીં ઓવરલોડ ગાડી ચાલે છે તમારી ઓવરલોડ ગાડી બંધ કરો બાકી ગાડી અહીંથી જાય નહીં ઓવરલોડ અગર નથી મને અહીંયા એટલે કઈ ના જંબુસર ના ગાડી દોડ કેટલો ગાડી કેપેસિટી કેટલી ગાડીની 20 ટન દોડ કેટલો છે હા 28 રોડ કેટલો છે 20 નો અને ગાડી ઓવરલોડ છે ટૂંકમાં ગાડી ઓવરલોડ છે ને હે ગાડી ઓવરલોડ છે કે નહીં બીજી વાત જોઈને બોલો હા ગાડી ઓવરલોડ છે ને ગાડી ઓવરલોડ છે ને તો ઓવરલોડ ગાડી તમને કોને પરમિશન આપી આ કોઈ રમચાલી આપી શકો કયો પોલીસ વાળો આપતો ગાડી આવે કોણ છે પોલીસ વાળો નામ બોલો નામ થોડા અમને ખબર અમને ડ્રાઈવરને કયો પોલીસ વાળો આપતો બતાવી ગયા હતા જંબુસરનો પોલીસ વાળો બીજું કોઈ નહીં જંબુસર પોલીસ વાળો આપતા છે બરાબર શેર પરિવારો અમારે જે ચાલે તો બોલો વ્હાઈટ કપડા વાળો છે કે પછી હવે એ ભાઈ કપડા બોલાય આપણે જોયું નહીં એટલે કાઠી કપડા વાળો છે કે વ્હાઈટ કપડા વાળો ને પોલીસ કાઠી વાળો પાતાળગંગા એ ખબર નહીં આ મોમેન્ટ શોધાય છે ને ત્યાં ઘરે ઓમકારનગર સહી ના છે બરાબર કેટલી કેપેસિટી લોન કેટલો છે 32 રન કરો હવે એવી રીતના એકને ના કેવું હું ત્યાં કાંઠે ખબર પડે મને કાંઠે પણ ગાડી ઓવરલોડ ભરેલી છે કે 30 ટન કરો હોય તો 30 ટન તો ખરો ને હા 30 ટન લોડ છે તો લોડ તમને ઓવરલોડ આ ભરવાનો પરમિશન કોણ આપે હવે એ તો ખબર એ ત્યાં ભર્યા અમે ભર લઈએ બીજું તો પરમિશન કોણ આપે તમને ઓવરલોડ ભરવાની એ તો અમારે શીખ્યા જો ને શેઠિયા કોણ છે જગદીશ હા જગદીશ ઓમકારનગરમાં હા બરાબર ઓકે કેપેસિટીની ગાડી છે અને માલ અંદર ભર્યો છે 30 ટન.
30 ટન માલ ભર્યો, 30 ટનની કેપેસિટી છે અને 30 ટન તો ઓટન બધા જ ભરે છે ને, બધા જ ભરે છે ઓટન, તો ઓટન બંધ કરો. જે તમારા ટન છે કેટલા 100 ટન પાસિંગ આવે, તમારે કેટલો 30 ટન છે ને અંદર 28 ઓગણથી ઓલોર તો છું ને, ઓલોર છું ને, તો ઓલોર બંધ કરો, સીધી ચાલો કરો. બરાબર હાલો. મારું નામ ગૌરીપસિંહ મુકેન્દ્રસિંહ યાદવ. હવે બીઠાની ઓવરલોડ ગાડીઓ જે ડેલી ને ડેલી જાય છે, હું 1-2 દિવસથી નહીં, હું અઠવાડિયા 15 દિવસથી એની ફરિયાદો કરું છું, પણ તંત્ર કોઈ એનું ધ્યાન આપતું નથી. અને આજે મારી અમેઠા ગાડી ઓવરલોડ ગાડી ઉભી છે, 4 ગાડી મેં ઊભી કરાવી છે, 4 ગાડીની ચાવી મારી પાસે છે. ઓવરલોડ ગાડી ભરીને જાય છે 34 ટન, એમની કેપેસિટી છે 26 ટનથી લઈને 28 ટનની, જ્યારે 32 ટનથી લઈને 34 ટન માલ ભરીને જાય છે. અને અમારા રસ્તા પર મીઠું વેચતા જાય છે, જેનાથી અમારી ગાડીઓને નુકસાન થાય છે, અમારા છોકરાઓને મીઠું વેરાય છે, એનાથી અમારા છોકરાઓને નુકસાન થાય છે, ને અહીંની જાહેર પબ્લિકને દરેકને નુકસાન થાય છે. તો તંત્રને આ માહિતી આપતા તંત્ર કંઈ પણ કરવા રાજી નથી. જો તંત્ર આ રોકીએ તો જ કંઈક થાય, બાકી આ લોકો તો એવું કહે છે કે અમે તો હપ્તા આપીએ છીએ, અમે આરટીઓ વાળાને હપ્તા આપીએ છીએ, અમે પોલીસને હપ્તા આપીએ છીએ. આ ડ્રાઈવરોનું કહેવું એવું છે કે અમે હપ્તા આપીએ છીએ. ઠંડક में आओ, ઠંડક खा. ગાડી છે કેટલો લા 5-30 થાય ને 24 લોડ કેટલો છે? અંદર 29 29-30 ટન એટલે ઓવરલોડ છે ગાડી. બરાબર ને? કોની ગાડી છે? કોણ? થોડું જોરથી બોલ. દેવસી કાઠિયાવાડી. બરાબર. ત્યાં ઓવરલોડ કરો તમને પરમિશન કોણ આવી છે? કામ ચાલે પણ આપે તો કોણ પડે? પરમિશન આપે તો કોણ? નોકરી કરતો મતલબ બધી ગાડીઓ ઉભી રહી છે. રોડ કેટલો છે? ગાડી ઓલો છે ને? જોરથી બોલ ને, પણ જોરથી બોલ ને. આમ ઢીલું હું બોલે, હું કેવું બોલું એવું બોલ જોરથી. ગાડી કેપેસિટી કેટલી છે? 26 ટન. લોડ કેટલો છે? 29 ટન. હા બેટા ઓવરલોડ છે એનો મતલબ ફાઇનલ. બરાબર. ફેજામ નથી.